એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કરાઈ સુશાસન દિવસની ઉજવણી। નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર એસ.કે. મોદીના અધ્યક્ષસ્થાને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કલેક્ટર એસ.કે. મોદીએ જણાવ્યું હતું કે લોકસેવા અને લોક કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખીને છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓ પહોંચાડવા બદલ વિવિધ વિભાગના અધિકારીઓની કામગીરીની સરાહના કરી હતી। વધુમાં વિકસિત રાષ્ટ્રના નિર્માણ ગુજરાતની સાથે નર્મદા જિલ્લાનું બહુમૂલ્ય યોગદાન થકી અસરકારક આયોજન સાથે આગળ વધવા પણ કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા। જિલ્લા કલેક્ટર મોદીના હસ્તે સ્વચ્છતા ઝુંબેશ હેઠળ સ્વચ્છતા માટે જિલ્લા કક્ષાની 3 કચેરીઓને બેસ્ટ ઇમર્જિંગ અને એસ્પાયરિંગ એમ 3 કેટેગરીમાં પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી, જેમાં ચૂંટણી તંત્ર સહાયક નિરીક્ષકની કચેરી અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરીની રેકોર્ડ વર્ગીકરણ કાર્યવાહી, સાફ સફાઈ, જાળવણી અને નિભાવણી સહિતની અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા પણ કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી સુશાસન દિવસ નિમિત્તે રાજ્યના વહીવટી પારદર્શિતા, વહીવટી કાર્યક્ષમતા અને અસરકારકતામાં વધારો, જવાબદારીઓ અને લોકભાગીદારી અંગેના માર્ગદર્શનને વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ જિલ્લાઓની સાથે નર્મદા જિલ્લા કલેક્ટર મોદી સહિત ઉચ્ચ અધિકારીઓએ પણ નિહાળ્યું હતું। નોંધનીય છે કે ડેડિયાપાડા તાલુકામાં ડેડિયાપાડા પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંત કચેરી, મામલતદાર કચેરી તેમજ અન્ય તાલુકાના અધિકારી તથા કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો। સ્વચ્છતાને કેન્દ્ર સ્થાને રાખીને તાલુકાની 3 કચેરીઓના અધિકારીઓને પણ સુશાસન દિવસે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું। સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતનભાઈ સુથાર, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ, પ્રાંત અધિકારી ડોક્ટર કિશનદાન ગઢવી સહિતના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।